રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મામલે મ્યુનિસિપલ કમિશનરે મૌન તોડ્યું છે. ડિમોલિશનના ખર્ચ બાબતે જે ચર્ચા ચાલી રહી છે તેની તપાસ કરાવીશું તેવું પણ કહ્યું. અને 7 દિવસ ડિમોલિશનનું કામ ચાલ્યું હતું. 4000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. અમારી સામે ઉઠેલા તમામ સવાલોના જવાબ ખુલ્લા મને આપીશું તેવું કમિશનરે કહ્યું. તો હવે સામે સવાલ પણ એ થઈ રહ્યો છે કે કેવી કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સવાલના જવાબ આપવાનું એ કમિશનર કહી રહ્યા છે. સાથોસાથ એ પણ તેમણે કહ્યું કે ટૂંક જ સમયમાં કમિટી બનાવીશું અને અમે તપાસ પણ કરીશું. વિસ્તારમાં ગત સમયમાં એક મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000થી વધારે લોકો, 4500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનને આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર હતા. એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબતે છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈને પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા. અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપને ફરીથી જણાવીએ કે માન્ય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર આખું, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે. ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાય મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી મિત્રો. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુ ખર્ચને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને જ સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે, એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. થેન્ક્સ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ ઇટ કે ભાઈ
કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. હિયર ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય યોર એવરીબડીઝ મની. ઓપનલી ચર્ચા કરો. 2 રૂપિયાની પાણીની બોટલ આપને હા તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ ₹1 બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા પણ લેવાશે અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે તો એમાં પણ એ છે. હાજી, હાજી. છૂટક પાણીની બોટલ મળે છે એના ₹8 ભરવામાં હા, આ બધું હવે કોઈ જાણી જોઈને સાહેબ